લલ્યા હા પિંટા તું એ હેતને લાવતો નહીં હાલ તો લઈને આવીને બેઠો છું. શું લઈને બેઠો હતી તો હાલ તો લઈને આવ્યો હું શું લઈને આવ્યો તું હેતના વળી શું લઈને આવ્યો એટલે આ હેત નથી તો શું છે હળિયું લઈને આવ્યો છું તો તો તું પોતા કે તો મોટા મોટા તાર આટલી તો ખાલી આ જેટલા હળગાની પેટીને હળિયું જ બાળી હતી ઓહો નવાઈ કરી એમ તું શું કરે આખો દાડી ઘેરે હું કોઈ નહીં ઘેર બેઠો હોય તો હેતના લઈને નો ધક્કો રાખતો હોય તો હું વંદના હું એવી કોમી તારી સેવા કરો એમ એટલે આ સિવાન વાત છે કીધી મેં તો હવે તું ઘેર આવડે એના આગળ તળાવડી જઈ અને હેતના લઈને આવવાનું હોય અને નોખવાના તો એવો અવાજ ના આપણે તાપવા ના થાય એવું શું લેવા કરવું પડે કે તો તું શું કરે આખો દાડી ઘેર હું તો કોમી છું કાંઈ ચો કોમી જોઈ મંડપમાં તો મારી જગ્યા કરતી મોયા આવો ડેકોરેશન હલ્દી બનાવો સ્ટોરી બનાવો બધું કામ ફાવે ના હોય ખરેખર તો મારી જગ્યા કરતી મોયા આવો જગ્યા પણ તને આવડે આપડે આવડી જાય આમાં તો તું આરો કાલથી હા તો હું આવો મારી જગ્યા કરતો હું આવો જગ્યા તો હું કરું પણ આદરી ચીજ આજે પેલા કેવડા હાજરી વાળી આજ છે 300 રૂપિયા બસ 300 રૂપિયા એ તો કારીગર હોય એને મળે 700-800 રૂપિયા અમે કારીગર નહીં તને શું આવડે લ્યો એ તો અમે આટલા ખાવા હો લાલો પીટો માવડા જતા કરી બેઠા છે લ્યા બિલાઈ તમે આ તો પણ હેઠળ લઈને આવતું એતણા લે જે ચો લેવા તાવું રાતના એતણા બત્તી વગણ એમને એમ ના બેસતા હોય હવે બેહવું તો એટલે ઘણી વાર બેહવું જ છે પણ ડોશી હમણાં ક્યાં રાડ્યું કરતી છે તો ભાઈ ડોસી ભાઈ જરાક શું લેવા અવસ્થા હોય આજના ખોટા એટલે ડોશી એટલે આપણે ક્ષેત્ર મોટો મારવા જતો ગાયો આવે ઘણી એવું નથી જાકરા હોય ચેવું ખબર છે શાકભાજી વાયેલી છે ક્ષેત્ર એટલે કોઈ લઈ ના જાય એટલે આ ક્ષેત્ર મોટો મારવા તો એટલે બધી ખબર છે તમે બે જણા શું કરો આખો દાડી એમ કે હોય શાકભાજી વાયેલી છે કે એટલે આના ક્ષેત્રમાં તો હોય તું ઘર રાખવા કોઈ લઈ ના જાય એવું છે એટલે એમ પેલા ભાઈ? એટલે એ બધું તો પડે નથી. તમે બે જણા આખો દાડી કરો છો એમ કે તું કોણ અમે બે હા આ તો 24 કલાક ઘેર ગેમ કૂદતો હોય છે ઈ વળી ચીવી ગેમ વળી ચીવી પેલા આવે ભાઈ આનો બકા આવે છે મોટો ફ્રી ફાયર કોમ્પ્યુટર જવું છે. શેનું ફ્રી ફાયર ઈ વળી ચીવું ફ્રી ફાયર આવે તો મને 24 કલાક ઘેર જ બાળો ને હા તો દાડામાં 500 રૂપિયા કમાઈ ગયું ખાલી કલાક શું કલાક ડેકોરેશન કરવા એવો શું રીતે હવે જો તો ધંધો ચિંતા. પકડતી. આ વાતમ વાય આ તાપા બેઠા છો ને કોઈની વાતમાં મથે નહીં. ખબર પડે છે તમે એવો શું ધંધો કરો છો એવો ધંધો આમ હું શું કરું છે ને હા આપડા નહીં લગ્ન થતા લગ્ન સીટીએમ હા એનું ડેકોરેશન કરું હું પેલી સીટીએમ લગન થઈ રહી હવે બિલાભાઈ તમે પસાદ કરાવો કે સોનો મને ભાઈ હાથના લઈને બેહો છો એટલે હેઠળ લાવવા પર છોડતી રહે છે તું ઘેર રહેતો હોય તો મારા ક્ષેત્ર લઈ નો છો પાછું એમ નથી કેતો તું મારા ક્ષેત્રમાં શાકભાજી વેણવા આવતો હોય તો હું તને પૈસા ના હાજરી ના આવું ના મને એવો નહીં જેટલી હાલજો કો અમે બે કાલે આવેલા તું જેટલી કમાઈ છે હું દાડા 800 રૂપિયા કમાઉં છું 1 કલાક હમણાં 500 કેતો હતો ને હવે 800 રૂપિયાની વાત કરે છે એ તો એમાં શું ખબર હે હા સોરી હોય ને સોરી ગોઠવવાની તો 800 અને ગેલેરી હોય તો 500 લ્યું કોમ પર થાય કોઈ નહીં 500 રૂપિયા લ્યો આપણે આખો દાડી કોમ કરવા પિંટા રે આમાં ના શાકભાજી વેણી ફાવે છે પિંટા ત્યાં હાલ વાર ખાવાનું મળે ખબર છે જોવા સાચી આના શાકભાજી હારી હારી ટમાટર અમારે નહીં બધું આવું. ખાવા મળે તમને અમારે નહીં આવું. એ તમે શું નેચો આવું આ ખાવા મળતું હોય તમને સારું સારું એ તો મને જે ધણી નાખે મંડપ બધો હા. અને જમવા સારું હોય તો બે દાણ હે ખાવા વાત નહીં સમજો એટલે પિંટા તારું ધણી તમારે એમ પેલા ના બેહવા જઈને કોઈ હગા વાળું ના આવે તો એવું બેહવા કોઈ ના હોય મજૂરી સારા ખાવા બેસી જતો એવું કોઈ ના હોય અમે નહીં ખવડાવવા બેહારતા પણ તમે મંડપમાં લ્યા મંડપમાં કેવું હેરાન થવું પડે ખબર છે અને કોઈ હેરાન ના થાય બિલાઈ હું શું કહું તમે આ એમ કેતા ખબર હે કે ડોસી રાજ કરતી છે આ ડોસી કોઈ મોડું થાય ગુલચે પાસે હેડવાન કરો એ તો ડોશી તો ભૂલ્યા કરે લ્યા તમે સોનામાં ફરી પેલા હાથમાં બતાવો તો આ પતી એમને ગયો. લાવા લ્યા આ તો વધી હળગવાજી તમે શું કરશો મંડપમાં મરી જાઓ એમ જ મજા વઢાઈ મર્યાદામ બોલો મર્યાદામ ઉંમર લાયક છો કોઈ કેતો નહીં ચો હેડ્યા છો મોહણમ તો ધડ આબુ હતો એ વાતકું હમણી આવો એ બેહો ઘડી વાર એ શું વાત કર? વાતકું હમણી આવો બેહો ઘડી વાર એ બેહો તો બધા બેહો ભેગા બેહો કરો. શું વાત શું કે બેહો, બેહો. આ ભાગભાઈ બેહાડ શું વાત કેવી શકો એટલે મોહણી એટલે ચમ તમે શું સવાલ કર્યો મેં તો પૂછ્યું અમીરજી છે હેડ્યા એમ પેલા તમે શું કીધું હતું હા શું કીધું ઓઢો કીધું તું પણ ઈ તો શું જાતા મોહનમ જાતા તો જવા દો કોઈ શું કા બેહારો છો તાપ બગાડો છો ઉભા રહો હેઠળ લઈને આવો તમે પછી પછી પેલા હાથમાં લઈને આવો તમે એ તમે બે હાથ કરો. દાદાજી શું દાદા મોહનમ જાતા મોહનમ અમે વાતને સમજતા નહીં હા તમે બે ધંધો શું કરો આવી બે ધંધો આયરો 24 કલાક શું હશે કરો છો? હું કહું એનો દાવાલ કે કેમ હુઆ ખબર આયરો 24 કલાક હે ફોન में આમ કૂટતો હોય છે હું તો 500 રૂપિયા પાડીને આવું કલાક જમતો હોય શેમાં જોઈ 500 ના પાડું 800 પાડું નક્કી નહીં મારું હા જોઈતી શેમાં સોરી બનાવું કયું જોઈ ડેકોરેશન કરું ચી વળાનું જોઈ તું ડેકોરેશન કરવા દાડે મારો ફોન આવે દાડે એક વખત તો જવાનું થાય જ બધા
પીવું બનાવો પછી હલ્દી રસમ બનાવો બધું ભાવે પણ કોમ એ તો સમજતા જ ના કે મને કોઈ નહીં આવડતું તો પછી તમારી સોરી ચાર બનાવશો તમે. અમારી તો ઠીક છે અમે તો હજુ નાના છે હા. 70 વર્ષ છે પણ આરે વાટાનું જોતા 35 વર્ષી એ મર્યાદમ મેં કુદાળા પાડ્યો. આ તો અમે પૈણું ચાર ના કરી રહ્યા છે પણ હજુ સુધી પૈણ્યા જ ના નથી. પણ નેરા પટી ગયો પિંટા આ સપનામાં તો ફેરા નહીં ફર્યા પરા ના યાર. કોણ? ઉવે. સપનમ લાગે ફેરા ફર્યા છે યાર કાકા તમે મને મેણો મારવા હારું બેહાર્યો છે. એટલે મેણું મારવા નહીં બેહાર્યો બેહો ઘડી વાર. તમે બોલો આ બે જણા બોલે. એ તો છોકરા નહીં એના મા બાપે કોઈ શીખવણ આલી જ નથી. કાકા હા મારામાં ખોમી શું છે? ખમી તો કોઈ નહીં તારામાં. મારા આગળ ઘણા આવે છે. હા પણ આપડા વાળા છે ને આમ ભોગો મારી બારી તોડે ન ખાવી શકું. એટલે પેલી ફો મારતા છે બસમાં હોમે જઈને. હા ક્યારથી કેતા આવે ઉપરથી. એવું છે એમ. લેટર તો આવે ને આપડે થોડું કહીએ કે મારા ગોમ થી આગુ આવી જાય. હા એ ગોમ માં જ હોય ગાડી લઈ ને કોક ના કોક કે એટલે આગુ તોડાઈને આવે રા. હવે એ બધું દાવા જો. આ બેન હું કઉ છું કે તમે આખો દાડી તાપતા હો છો તમારા ખેતરમાં ઘડી વાર મજૂરી આવતા રાત શું થાય? ક્ષેત્રમાં હારા મજૂરી આવે જો આ હારા ભણવા જોઈએ 24 કલાક હારા ગેમ રમે. આ શું કરે રે કીધું આ કે હું ડેકોરેશન માં છું 24 કલાક હું હવારમાં તાપતા ભાવ હોદ ન તાપતા ભાવ તમે તાપતા ભારે છે તમે એડે ચી વખત તાપતા તમે તાપતા હતા જેતા કરીને બેઠા તો પછી તમે બેઠા. ચમ હોય ને બેહી જાય એમ કહો પેલા આમાં. અમે તો બોલા ત્યાં બેઠા અમે ક્ષેત્રમાં દાતા હતા અરે દોઢું બોલ્યા એટલા મારે કેવું પડ્યું મોહણમ જશે. પણ એ તો ઠીક છે ચાલો અમે શું ધંધો ના કરતા ભલે અમારા હગા ના થાતો પણ તમે તમારી જિંદગી શું કર્યું હતું કે તમારે હાલે હગું નહીં છું 35 વર્ષી થાય ત્યારે પણ અમે પણ છે ને બધું જોવા લાયક છે. પિંટા આ તો ઓઢા મળી જાય એવું તો. ઓટા નહીં મારા એ આવું ના બોલાય ઓટા નહીં મારા પણ છે નોના મુઠે તમારે આવું ના બોલાય. તમે કોઈ સાલે અમે કઈ ના સાલે. અમાર તો ચાલે અમારથી તો છે ઘણો નોંધો નહીં પણ તમાર તો મોટો છે તમારથી અમાર ઘણો. ભાઈ કહો તો સાલે અમાર તો કઈ કહો અમે તો એવું ભાઈ કોઈ ના કેવાય લે કાકો કેવાય તમારે. પણ એ રીને સર તમે તો જ તમે ચમ સાલે છે એમ કહો છો? કાકા હું તમારે જેમ ઘણો જણો થાય એટલે ઘણો જણો નહીં જ કે 5-10 વર્ષ નો છે. એ કાકા તમે તો હરખી ના બોલો ચમ એવું એટલે ચમ ઘણો જણો થાય તમારી જોડે લોકો એટલે તને 35 વર્ષે મને હવે કેટલા છે 40-45 છે શું 40-45 તો તમે તો છે 60 ઉપર એટલે હાઈટ ઉપર ના થોય વાત કરે તું. તમને અરે લાગતું તો તને હું લાગુ હાઈટ ઉપર નો. હાઈટ ઉપર લાગે છે તમારા ખેતર નું કામ છે એટલે તમે આવ શરીર લાવવા અટકોટું લાગે છે ને તમારે હાઈટ થઈ ગયા છે. અલા મારા શકલ ઉપર તો જો હાઈટ ના લાગે યાર તું એ હશે, હશે. વાત કરે પણ છે. હવે તો તો તમે 50 મને- વર્ષ નેસ જીવી છે અને તમે શીખે છે ને જેમ 60 વર્ષ જીવવાના હવે 50 વર્ષ જીવી જ છે પાછા મોણસું આ તો શરીર ચમ બનાય ખબર છે માર ડોશી ખાવા સારું ખવડાવે. શું ખબર આવે અલા ખાવા જેમ ઘી ના રોટલા બોટલા બધું ખવડાવે ગોળ ને બોળ બધું. આ તમારા તો ડોશી આવશે ને તો કોઈ ભૂંચી ખાવાય નહીં ખવડાવે તમને. હવે કદાચ ડોસી જાહે મરી જાહે તો તમે શું ખાઓ હીરું ચીન ગોળ ને બધું એ તો પછી હાસી કરીને ખાવું પડશે છોકરા બહુ નહીં આવે. એટલે ભાઈ તો તમે હવે હતરા લઈને આવો કરાયેલા. એ તું કેને મેલે છે યાર તો આવું મત કર ને જાને ચાલ લાલિયા યાર તું લેતાય ને આવું ના કરાય યાર ડોહત જો આ ફરે એ વાત તારા ગઈ કરાયું હું તું જા. તો તમે તો હાઈટ હોય હાલ લઈ કોઈ અમે સોય નહીં. એટલે તું હું તારા ગઈ કરાય તું જા ખાલી લેતાય. ચાલો તમે લઈ તમે બે જણા શું કુજુર કુજુર કરો રાખો કાકા તમે શું કીધું કોઈ નહીં તો વાત કર એની ઉંમર નોડી મારી ઉંમર તો જોવો પેલા એટલે તમને ના ખબર પડે કેમ ના પડે એટલે રમસિંહ એમ તમે વાતને સમજ્યા ના કોણ મોમાં એ તો ખાલી ખાલી બકાયો છે. ના તમે ના બકા તમારા અલ્યા. બારમાં છે નથી પાલમાં એ તો ખાલી બકાયો છે. મને એકને લેવા મિલતો હતો મેં તો બોનું કાઢીને એને એકને લેવા મિલ્યો છે. અને હગાની વાત હોય તો હું પોસ્ટ ભારત તમારી નથી છું ના હગાની વાત નહીં ખાલી બકાયો જ છે. હોય કેતા હાલ વેણવા તો તમે કેતા હોય. ના બકાયો છે. બિલ્લા ભાઈ પણ હારું દોઢવા આવ્યો છો ને તમારા ઘેર હાથી રહે બ્રો પેલા રેગણા ની જાણવા ખાલી આગુ કરાવજો એનું હગું તો હવે લાવવું પડે ગુચી તમારે જોવાનું પણ હારો હાથી રહે પણ ઓને કોઈ હગું થાવા જ નહીં જતું કાકા, ગમે તે કરાવે તો હોમે ચિયોક જઈને ફો ભાગતા આવે રો. એ કાકા આ તો ચેણો છે આ તો શું અગુલ આવે પણ હવે તમે કોક મારું વિચારો અરે હું વિચારું કોક
વિચારું તમને હું અઘરા ઠાર રાખ્યું તમને મો તો પેલા જો મારા બોડી ને બધું નવું લઈ આલો. મો તો હેકડા ઠારશું જો તો એના કરતા એકલા કરાવો ખાલી મારે હવું કરાવો એક વાર કાકા હું 4 નો બેઠો છું 4 નો બેઠા તો હું તમે કાવ કહું છું તો આ પિંટો તમને ચમ ભાઈ ગયા શું કારણ કે એટલે એને મગજ નહીં તમને નહીં ખબર ભાઈ ગયા ડાયરેક્ટ હું તમને કાવ કરો છું પણ ઈ તો મારે કોણ જાણે છે? એને બાપે નહીં શીખવાડ્યું મગજ વગરનો છે તમે વાતને સમજતા નહીં શું શીખવાડતા અમે શું તારે ભાઈ ભાઈ કરો આવો છો હવે પછી એ પિંટા મર્યાદામાં બોલ્યો હું તારા બાપાને હેડીનો છું કાકો કે કાકો આમાં તો મર્યાદામાં બોલ દે કાકો ને કે હતો. તારા બાપા પાસે કમ્પ્લેન કરવી પડશે મારે હારા મોનો ના મોનો અરે મારું ખાવ હોદના ઝડું મેં મિલી ગયો તો કોણ વાડે આવાથી કરે છે મારતો અમે એવા મથામ પડી જશો ને આ ગોમ વાળા કોઈ હમું આવા જેમ લાગતા નથી ખાઈ પીન ચેડી પડ્યા છે મારા તો હાથમાં આવે તો ખબર પડે કે એને ઓળખતા નહીં લાગે કે આ ક્ષેત્ર ક્યાંનું છે આખા ગામમાં અમારો ત્રાસ છે અને અમારા ક્ષેત્રમાં ભગવાન થાય કોકને કેવું ચમ ક્યાંક આ ભીખાના ક્ષેત્રમાં આવા જયારે માણસો અમુક કરે છે એવું તમને તમારા પગમાં કોટા પડે છે ને નહીં દેખાય ચમ મૂર્ખા વાળી વાત કરો તો આ સુખી વાત પડી છે એ ક્ષેત્રમાં હું જો ક્ષેત્રમાં ખબર પડે તમારી વાડી ભાગી રહી છે જ્યાં છે આવા વાળી ભીખા આ ભીખાને નહીં ઓળખતા માવડા એ ભીખાને ગળી તો એવા છે વાર ને વાર એ તો ચિયા છે મને તો શી ખબર હું તો આ ને પેલા બિલ્લો કાળિયો ન, પેલા શબાબાન છોકરો ન, હા લાલ્યો ન બધા જણા છે એ નહીં ઓળખતા કે આ કોણ છે આ જીવતો લાગતો વાઘ નહીં એમને કાકા હા હવે તમારી મારવા નહીં મારા પાસે કાકા આઈડિયા છે જી જબર લાવ્યો લ્યા એવી આઈડિયા તું ચાલો આટલું મગજ વાળો થઈ ગયો લ્યા મગજ તો ઘણું છે ખાલી મારે હગું કરાવો તમે હે હગું કરાવો મારું મગજ તો ઘણું છે કેનું મારું મારું તો આ ભવ તો બની પડશે પણ પેલા ભવમાં રાગ પડે તો બની પડશે એટલે કે કોક ભગવાનને પ્રાર્થના કરાવો ને. આવો મેડમ મત મારો અમારો વારો આવશે કેનો મારો ના આવે આ તમારી સગડી આઈડિયા તમને આલી હા એ તમને ચેવી લાજી એ આઈડિયા પ્રમાણે કહું છું કે તમારે પેલા ભવમાં રાગ પડશે એમ એ તમે આ ભમો જોઈને બતાવશે તમને તું તમે મારે હેડો ને એક હાથામાં મર્ડર થઈ જાય મર્ડર પણ ગામમાં વાતો થાય કે એટલે આ માથાના ફરેલા ભીખવાલાલ એક હાથામાં પટાઈ નો છો કાકા તમારા આશે આવું ખરા હા પણ મને કોઈ અડવું ના જોઈએ મારું નામ ના આપવું જોઈએ તમારું નામ હા શેતર મારું વાડ મારી મજૂરી હું કરું અને તાપી બીજા મારું નામ ના આપવું જોઈએ હું તમારા આશે આવું તો ખરા અરે ના તો મારે મારો દોસ્ત ભેરું નહીં લે ભેરું મારો રાજભા નહીં મારા અંગાત ના અમે બે જણા જીવતા લાગતા વાઘ જ છે લ્યા એ તો મને ખબર છે અને ગોમમાં પાછા અમે હેડે એ વસ્તુ આમ જોવા અમે ઓમ અને અમુક તો આમ લાગે ઓમ એ ખબર છે એ ચમ કે આ મગજના ફરેલા છે ડાયરેક્ટ ઈ ચમ જોવા ખબર છે હા ફૂલ હોય એટલે ઓમ જોવાય ના બધા નેસુ તાજીને જોવાય તમે વોઠા જ મરશો અમે એ વાતો કરી હડો અમે સો હટા મારતા અને મારું નામ ના આપવું જોઈએ શું કીધું આટલું આમ ના પાડી તો મારો વાઘ નહીં યાર હારી નાખે અમે કોઈને હાડાબાઈ રાખતા જ નહીં હું શું કહું હા. હું ઉભો રહ્યો પાછું મને જ લાગે છે બીક એટલે બિલાડી બીક લાગે બિલાડી બીજા દિવસ પડે કે બધી મારે હાગું ચેસ્યું છે તો સોડે પર તો એ તો પેલા બિલ્લો હવું કરતું અને હાલ તો ચેટલાની ગોમમાં આખા ગોમમાં મારી ખાતી ફરાય બિલ્લું એ તો ખબર છે પણ હવે મેં તો જોયા નહીં કે ઉંમર લાયક છે એટલે હવે કેવરાયા નહીં આ આઈડિયા કા તમે લાવી છે હા. એ પ્રમાણે તમારે બોરી આવવી પડશે ને તમારે હવે હું બોરી ચીમ જાય પણ હું હોસમાં બેહું અને તમે કોઈને છોકરાને મેળજો ના કહે અને હું હાજર વાતું કરું શું કહું આપડા જાળમાં ફસાવો જાળ પેલા શું કહો નહીં પેલા યુદ્ધ કરવા તો ખબર ને ભારત વાળા હા આમ પ્લાન બનાવી હા આ પ્લાન આપણે ખબર ના પડવી જોઈએ તમે વાતમ ગોટાળા છડા મોર લઈને આવો એમ હા પણ મોર નહીં રેડવો તમારે જ રેડવાનું આટલું કામ થઈ જાય ને હા હા ગઈ મારા માઈજી મારા રાજભાર પાક્કું? મારા ભેરુંકુ રાજભાર એને બે
બે હાલું રખડી જ છે અમે તો આખું ટોકું લઈને આવું હા તમે લઈને આવો ના પણ ફાઇનલ થાવ જો વાત લીકી ના થવી જોઈએ હો ઘર તો આટલી કે ના આગળ જો કે જો થાપે છે બાપનો બગીચો એમ આવો ભીખા કા આવો ચમ ઊંધી ઉકળી છે આટલી બધી એટલે ઊંધી નહીં ઉકળી ભીખા કાકા અમે તો બિલ્લે કા કીધું તું કે ભીખા કા વાળી તમને તાપો કે હું બેઠો ઉકળું. એ મારું નામ ચાલે પિંટિયા ઓ આ તાર તો તમે તાપતા હતા બેઠા બેઠા ભીખા કા અમે તો બધું હોય ને શીખડાયું શું કેવું લાઈ જા પણ મેં તમને છે ઊંઘાડ પાડવાનું કીધું છે હું એમ કહું બાપનો બગીચો એટલે તાકો તાપો રાખો એમ કહું છું અમે શું કરી શકીએ તમને છે મેં કીધું કે તમે ક્યારે લાયા શું કર્યું? માણા તમે જતા કઈ બેઠા નતા બેઠા ભાઈ તમે તો અમને પકડી પકડી બે અમે તો વાટે વાટે અડ્યા હતા અલ્યા, એ તમે ચમ આવું બોલો છો તમે તો મન પકડીને બેહાર્યો જ છે તમે અમને બેઠા તો શું કેવું પિંટા નતો બેઠા પણ એ લાગ્યા. ભીખા કા વાળી અમને કાઢો બોલી. કીધું અમે બાર ભાઈ તો ઈરા તમે લઈને આયા છે. હા ફરી નોખે કે અમારે બે વર્ષથી તમતાર કે એને પેલા તો લઈને તાપો તમતાર થી પણ તમે ચા અમે કોણ કીધું અમે આ તો તમે આ એટલે તમે કહો તમારા બાપનું તે બગીચો એટલે અમે તમને કીધું અમે કીધું તારા બાપનો બગીચો બના તારો બાપ મિલી ગયો છે હોય તમે બેઠા બેઠા તાપો છો એટલે એટલે ભીખા કા પછી મન આલો પછી હોય તો મન બોલ ઘેરે પછી તમારું કેમ લીધે તમારું હું તો અમારો લો મારો રાજભા આવ્યો નહીં આટલી વાતો ના કરાઈ તો રાજભાઈ બાજભા બધા પડ્યા છો છે બાજભા આ કેવું છે આટલું પાવર કરે છે આ તમને નહીં ખબર પેલા ચોપાઈ નું હે છપો રહ્યા ને હા ઈયો નો છે ફોન કરીને બોલાય છે ભાઈ ને ભાઈ તમે તાર છે ને બધી વાર કાઢ્યો હો ચો કે અમારા દાદો છે ને ખૂબ મિલી જાય ફેન્સી વાય કરાવી છે વાત તો એવું હા ના હોય તારે તાપજો જો ઘેર હા તો લાગ્યા કાઢતો આવા ટોલું ભરીને એટલે એ આખી બાજુ પિંટા આ વાત મત કર આ ડોહાન તું ઓળખતો નહીં ચમ આ ડોહો પાછો એમને એમ નહીં ગયો કોક લઈને આવશે પાછો અલ્યા એ એટલે આ મજાક નહીં કરતો હકીકત તું છું તરીક લઈ એ દુપા લે ડોહા તું આ બહુ ગોરો લે આ ડોહો એમને એમ નહીં ગયો આ શું કર્યું હવે જે પાવર કરવું જે પાવર કરતું તું જે પાવર કરતું તું લ્યા પિંટા હું તને નતો તું જે કેતો પાવર કરતું અરે બિલ્લુ એ કંડાળ આ બિલ્લુ એટલે બિલ્લુ એટલે અલા એ કંડાળ બિલ્લુ એટલે આવું ના હોય, કોણ? કંડાળ એ મર્યાદા તો કંડાળ હે મર્યાદા તો મર્યાદા અને જુઓ. આ પાઘડીની તો શરમ કર. કાકા પછી હું મારા કાકા ને હાજી આવ્યો પાછા તારા કાકો મોટો કોઈ છેતાનો ઘોરભી છે કોઈ તમે થાપ કેમ છોડો છો તો હે થાપ કેમ છોડો છો પાવર કેમ કરતું તું કેમ હું કાલ આપણે કે ટોલું લઈને આપવું છે એમ? પણ તમે નતું કીધું વાર કાઢ્યો પણ એમાં ટેન્શન કરવાની હેડ કેવું પડ્યા બાપનો બગીચો છે દેખાય અને તું લા આવશે હવે તો ભીખા કાકા હું કોઈ બોલ્યો હતો તમને પણ આવશે હવે ના હવે નહીં આવું એ તો મારો રાજભાઈ આવ્યો નહીં ના તમે તો ઊંઠા પહોંચી બિલ્લો કાકા મને તોડી બે આવ્યો તો બે જ કોઈ તાપ દીધું ઊંઠા પહોંચી અને નેસે વાહાજી કરો એનું મગજ તો ખબર નહીં તને જીગત આ તમારા ભગવાન ને ભગવાન એ પોસા છે એટલે તમે એને બસી ગયા અરે તું તારા બુદ્ધિલા બધું થઈ ગયો એ કંડાળ તમે આ મર્યાદામાં બોલો પાઘડી છે કાકા આ થાપુ છોડી પણ હું મારા કાકા લઈને આવું તરત હેડ પીડી સોની મન જાય એમ હેડ પીડી સોની મન હે પિંટા આપણે તા કાકા બાકા તે કુઈથી બિહાર નથી અમે તો આ તો બધું ઉપડી જાય ભેગા તમે ઉપડી જાવ હવે અરે હેડ પીડી ના કે ઓ કાલ માર ભેળો છે આજ તો ઈનો ચક બાર કોમ જો છે આવતા ને કાકો બાકો બધા લબડી જાઓ ઊંધા અને બિલા તમે ચાલુ બૂથું નથી ઓળખતા નથી ભીખા શું લે છોડો ફોન રાખો દારૂ પીવો એટલે પાવર કેમ કરે છે એટલે પાવર હટ જગત કાયમ આ બેટો કંટો થાપ છોડી ગયો આ હું પિંટાઈને કેતો તો પિંટો લાગ્યો મારા બેટા મને હરુપાનો પકડીને બેહાર્યો તમે તો મને હરુપાનો પકડીને બેહાર્યો તમે માર ખાધી ખાધી મને ખવરાઈ આ તો કોણ કરે એટલે આ પિંટા તને ખબર પડે એટલે મને માર ખવરાઈ ખબર પડે કે નહીં પડતી તમને એમ નહીં કહેતો પિંડા એને મોટો કાળો તો લાલ તમારા જેવો લાગે છે મને તો અલ્યા તમે માર ખાધી ખાધી મને ખવરાઈ પણ તમે બે હાર્યા તમે શું કરો પકડીને તમે મને બેહાર્યો તો થઈ ગયું ભીખલો ને ખરેખર શું મારતો તમે ચાકરો બેઠા બેઠા જોતા હતા તમે તો પેલા રાજ કાકા બે આવ્યો જ ને પીન તો આપણ બેન ધોકે ધોકે વગે માવત પાસે આવી રહ્યા
ઈ વાત સાચી, મારે દારૂ પીવી પડે. પણ થાપુ અહીં જબરજસ્ત વળી છે થાપુ પાછી આપણને. જબરજસ્ત વળી પણ તારા મોઢાનો કલર તો ઉતરી ગયો ને. કલર તો કોઈ ની પાકી તો એટલે આપણો અકળાઈ ગયો, નો હલાઈ ટમાટા ગઈ જેવું થઈ ગયું છે તમારું. અલા નો હલાઈ ગઈ છે. આમ કરું દેખાડતો નું. લે કોઈ નથી, તું હેડ દી ઘેર હેડ દી. હેડ ઘેર. ઓલે માયનસ લાગે. મારાથી વળી તમે શું કરતો? આપણે તો આમાં તો એક થાપ છોડી દે, પણ તો બાકી માર્યા છે. દસો લાલ ફોડ થઈ રહ્યું.